નમસ્કાર, હું છું આપની સાથે બંસી રાજપૂત. આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી ડિજિટલ. ખાસ કરીને આપણે અહીં મહત્વપૂર્ણ મુદ્દાઓ, રાજકીય જે મેટર હોય તેના પર વાત કરતા હોઈએ છીએ અને આપમાં ફરી પાછી કંઈક નવા જૂની થાય અને આપની પરિસ્થિતિ અત્યારે એવી છે કે જાણે કે એક સાંધે તો તેર તૂટે. આ જ મુદ્દા પર આજે આપણે ખાસ કરીને વાત કરવાના છીએ. આપણી સાથે જગદીશભાઈ છે, તે જોડાઈ રહ્યા છે અને તમામ મુદ્દા પર વધારે પ્રકાશ પાડશે. જગદીશભાઈ, આપનું સ્વાગત છે. અને પહેલો જ સવાલ મારો આપને એ રહેશે કે આપની પરિસ્થિતિ અત્યારે એવી છે કે એક સાંધે તો તેર તૂટે. બેન, એવું છે, નબળી ગાને જાજી બગા. એક તો એના ગણીને 5 ધારાસભ્ય, એમાં એક ભૂપત ભાયાણી તો તમે જાણો છો, હમણાં જ વિસાવદરની ચૂંટણી થઈ, એને રાજીનામું આપી દીધું હતું. 4 વધ્યા હતા. હવે એમાં વળી અત્યારે સંભળાઈ રહ્યું છે કે ઉમેશભાઈ મકવાણા જાવું થઈ રહ્યા છે. પણ તમને કહું બેન, હવે ઈ આમ આદમી પાર્ટીને નહીં છોડે. એ વિધાનસભામાં જે ઉપદંડક એના પક્ષના જે બનાવવામાં આવ્યા છે, એ બુદ્ધિપૂર્વક ઈ છોડશે પદ. એટલે આમ આદમીમાં રહેશે, બેસશે પણ આમ આદમીમાં. એની જે બેસવાની વ્યવસ્થા હોય છે વિધાનસભામાં, એમાં બેસશે પણ આમ આદમીની પાટલી જ. પણ વિભીષણની જેમ મૂળ માણસ જે છે વિભીષણ રામના, એવી રીતે ઉમેશ મકવાણા ભાજપના. બિલકુલ. છેલ્લે વાત કરવામાં આવે જગદીશભાઈ, તો જે રીતે ગોપાલ ઇટાલિયા છે, વિસાવદર અત્યારે હાલમાં જ એમને જે જીત્યું, અને ખરેખર ગોપાલની વિશે વાત કરવામાં આવે તો ગોપાલે સારી એવી મહેનત પણ કરી છે. પરંતુ આ ગોપાલ વાળી જે સીટ છે એમાં વિસાવદરમાં જયારે ભૂપત ભાયાણી, જે રીતે તમે નામ લીધું કે પ્રજાએ એમના પર વિશ્વાસ મૂક્યો હતો, જ્યારે આવી રીતે આવન જાવન થતી હોય છે ને, ત્યારે સૌથી વધારે દ્રોહ છે ને એ પ્રજા સાથે થતો હોય છે. જો બંસીબેન એક વાત કહું, આપણે મીડિયા વાળા છે ને, કાં તો બહુ બધા નિર્દોષ છીએ ને, કાં તો આપણે પિષ્ટ પિંજણ કરીએ છીએ. પ્રજા પણ એ લાગણી છે. આવું કઈ, જો જનતા ચૂંટણી લડતી નથી, લડે તો વિસાવદર જેવું થાય. બિલકુલ. તમારી પક્ષો ચૂંટણી લડતા હોય છે, પક્ષ અને કમિટેડ વોટર્સ જેને કહેવામાં આવે મેનેજેબલ, એ બધું જ આખો દાવ પાડતા હોય છે. આમાં તમે ને હું જેને જનતા શબ્દ વાપરીએ છીએ, નિર્દોષ, એનું કોઈ હરામ બરોબર કોઈ રોલ હોય તો આ જે લોકો ચૂંટાવે છે બુદ્ધિપૂર્વક, એ બુદ્ધિપૂર્વક ચૂંટાવે છે. એટલે કાંધલ જાડેજા સિવાય કુતિયાણા પંથકમાં કોઈ હારો માણા નહીં હોય. તમે કલ્પના તો કરો ભલા માણસ. તો છોડીએ એ બધી વાતો. વાત જનતા પણ એ લાગણી છે, એમ કઉ છું. આપણે બહુ જનતા કઈ ભોળી કે કઈ કામધેનુ ગાય જેવી પવિત્ર નથી. તમે મત આપો ત્યારે કોઈ દી તમે નાગરિક નથી હોતા. મત આપો ત્યારે તમે યા તો લેવા, યા કડવા, આ ઓબીસી, આ માઇનોરિટી, આ દલિત, યા ફલાણું, એવું ડીંડક હોય છે. બિલકુલ. મત આપતી અને વખતે એમાં પણ જે રીતે તમે વાત કરી, ખૂબ સરસ મુદ્દો તમે અત્યારે જે વાત કરી છે કે જ્યારે પણ આવી રીતના એમાં પણ સ્થાનિક લેવલે, કારણ કે સ્થાનિક લેવલે જે પાયાના, આપણે આની પહેલા પણ વાત કરી હતી કે નગર એટલે કે ભાઈ નળ, ગટર અને રસ્તા. હવે પ્રાથમિક સુવિધાના અભાવે આજે પણ જે રીતે પીડાઈ રહ્યા છે, તમે અત્યારે જુનાગઢની હાલત જુઓ કે કોઈ પણ રસ્તાની હાલત જુઓ, કોઈ પણ શહેરની હાલત જુઓ, જે રીતની પરિસ્થિતિ છે. પરંતુ જાણે કે પ્રજાને પણ આદત પડી ગઈ છે અને એના માટેનો એને જ્યારે આ વોટિંગ કરવાનું હોય છે, મોકો મળે છે, પરંતુ ત્યારે ખાલી ને ખાલી જ્ઞાતિ સમીકરણો જ. જગદીશભાઈ, આ કેવું પડે છે, આ પીડા કહો કે આ ગમે તે કહો, વ્યથા કહો, આ જ સામે આવે છે અને આ જ રીતે પરિણામો સામે આવે છે. એટલે તો બેન કહું છું, લોકો શું કરતા હોય છે, કડવું કોઈ બોલે નહીં. આપણે અત્યારે પ્રજા લાગણી છે એમ બોલીએ એટલે આગળ આપણી ઉપર ધોંસ બોલશે, બરાબર, આમ કોમેન્ટ્સમાં તમને બુદ્ધિ નથી, તમે આમ ને તમે તેમ ને. એટલે દરેક લોકો જાણે છે, બોલતા કોઈ નથી. બોલવાનું શું કામ, કોણ ગાળ્યો ખાય એમ. પણ હકીકતે તમને કહું કે તમને, એટલે કે નાગરિકોને, ઇન્ક્લુડિંગ મી, આપણા સહિતની વાત કરું છું, મત આપતી વખતે હું ધારો કે નરેન્દ્ર મોદીનો ચહેરો જોઈને ભાજપને મત આપ્યો, મારામાં બુદ્ધિ હોવી જોઈએ કે બધા જ લોકો નરેન્દ્ર મોદી નથી હોતા. પીળું એટલું સોનું નહીં, ધોળું એટલું દૂધ નહીં. આપણે વાત તો કરીએ છીએ. તો નરેન્દ્ર મોદી જેવો હોય ને તમે કદાચ મત આપો, મને વાંધો નથી કે હાલો ભાઈ ઈ પણ નરેન્દ્ર મોદી હોતા હે ને. અહીંયા તમારા મારા જેવો કોક આવો ખડૂસ મળી ગયો હોય તો એને ચૂંટાવો ન જોઈએ, એમ કહું.
ગંગા પવિત્ર હોય એટલે ગંગાની ગંદકી પવિત્ર ન હોય. ગંદકી હોના હમ ચાહીએ. હમ આપણે હમ ત્યાં શું થાય છે, તમે જુઓ વિસાવદરમાં ચૂંટણી થઈ તો વિકાસ પુરુષ નરેન્દ્ર મોદી આમ તેમ, એટલે ભાઈ ઈ છે હારો, એમાં ક્યાં ના પાડીએ. એક માવતરના 2 દીકરા હોય, એમાં એક ભૂંડો ને એક હારો એમ ન હોય. એક ગાયના 2 બળદ હોય તો એક કસાઈ વાળે જતો હોય ને એક તમે જુઓ શિવલિંગ નો પોઠિયો થઈને બેઠો હોય. હમ હમ તો સવાલ એ છે કે તમારે જનતા એ બિલકુલ સારપ તરફ જવું જોઈએ. આપણે ત્યાં શું હોય છે, જેનું કોઈ ન હોય, ભલે ગમે એટલો હારો હોય, પણ ધારો કે એનો કોઈ સપોર્ટ નથી તો એ બિચારો હારી જાય, ડિપોઝિટ જાય. હમ 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 વિસાવદરમાં નો ડાઉટ ગોપાલ ઇટાલિયા જે છે એ સક્ષમ ને સારો ઉમેદવાર છે, એમાં કોઈ શંકા નથી. હમ પણ તમે હમ જુઓ જે નીતિન મકવાણા, અરે ભાઈ હમ નીતિનભાઈ રાણપરિયા, સોરી, રાણપરિયા. કોંગ્રેસના ઉમેદવાર હતા. હવે તમે બેઝિકલી જુઓ તો એના વિશે જે આપણે સાંભળ્યું છે એ પ્રમાણે કહું તો એનામાં કોઈ દુર્ગુણ નહીં સાહેબ, સજ્જન માણસ. હમ 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 તોય તમે જુઓ અને જેટલા મત, કોરોનામાં ભાઈ જે મતલબ સ્થાનિક લેવલે જે કામ કર્યું છે, ઘરે ઘરે જઈને જે મદદો પહોંચાડી છે, નીતિનભાઈ વિશે કેવું પડે, કારણ કે ત્યાંના પાછા એકમાત્ર સ્થાનિક ઉમેદવાર હતા જે તે ઈ સમયે. જ કહું બંસીબેન કે નીતિન રાણપરિયાની તુલનાએ તમે જુઓ તો કિરીટભાઈ તો ખરડાયેલા ગણાય કે નહીં. હમ એની તુલના એ કિરીટભાઈ ઉપર આક્ષેપ થી સાચા ખોટા આપણે પડવું નથી, આપણે જજ નથી, પણ હમ કિરીટભાઈ વિશે જેટલું ખરાબ બોલાતું હતું એટલું નીતિનભાઈ વિશે તો નતું જ બોલાતું. એ તો હકીકત છે. તો હમ ભલે હમ ગોપાલ ઇટાલિયા જીતી ગયો, પણ હમ નાગરિક તરીકે લોકોએ નીતિનભાઈને મત આપવા જોઈએ ને. જેટલા મત આને મળ્યા છે, 10-20 હજાર 17,000 મતે ગોપાલ ઇટાલિયા જીતી ગયા, એટલે બેયને હમ જે મત મળ્યા એમાં 17,000 નો ફાસલો છે, બરાબર. તો હમ 17,000 માં આને બિચારાને 4-5 હજાર મત મળ્યા. એનો વાંક શું છે ખબર છે? એ સજ્જન છે, એને લુગડે કોઈ અચ્છા. દાગ નથી, એને કઈ હમ જોતું નથી. એને સમાજની સેવા એના પરિવારે કરી છે, પોતે કરવા માંગતા હતા. પણ જુઓ હમ આપણે કેટલા નઠારા છીએ, આપણે એટલે નાગરિકો, મતદારો. તમે એની ડિપોઝિટ બચાવવા ન દીધી. કોણ સારો માણસ છે એ ભવિષ્યમાં ઉભો રહે મને કયો? કોને આબરૂ ગુમાવવાની વાત હોય? જગદીશભાઈ, અહીંયા તો પાછું એ પણ આપણે ધ્યાન રાખવું પડે. મારે એ સમજવાની કોશિશ કરવી છે કે આપણે જયારે જ્ઞાતિ સમીકરણની વાત કરીએ, 3 ઉમેદવાર પાટીદાર ઉમેદવાર, અને સાથે સાથે તમે જે રીતે કીધું કે નીતિનભાઈ સજ્જન હતા, સજ્જન છે, જે રીતે એમને ડિપોઝિટ પણ ના બચાવી શકી, તો ક્યાંક ને ક્યાંક અહીંયા જે પક્ષ કે જે પક્ષની નીરસતા કે કોંગ્રેસમાંથી ઉમેદવાર હતા, એ સમીકરણ પણ ભાગ ભજવી ગયું કહી શકાય. સાહેબ ઈ ગમે એ હોય, તમે બજારમાં દૂધે મળે છે ને દારૂ મળે છે, તમારે શું લેવું એ આપણા ઉપર ન હોય વિવેક બુદ્ધિ. હમ પક્ષે હમ જે કર્યું તે હું એમ કઉ છું, માલ આપણે બજારમાં જાય છે, કેટલી વસ્તુ મળે છે, તમારે મારે જોતું હોય એ જ લઈએ છીએ ને. હમ તો હમ સવાલ એ છે કે પક્ષે ભલે ને પાટીદાર ને રીતે કે જ્ઞાતિગત કે જે કર્યું, તમને એટલી તો ખબર પડવી જોઈએ ને, તમને એટલે નાગરિકોને, આપણને બધાને ટૂંકમાં, હમ કે હમ ભાઈ હમ નીતિનભાઈ રાણપરિયા છે, એમાં કોઈ કચાશ નથી. તો ભલે હારી જાય પણ બીજા નંબરે તો આવવા જોઈએ, જેથી કરીને એક નક્કી થાય ચારણી માળો તો કે ભાઈ જનતા કેટલી જાગૃત છે કે એણે કિરીટભાઈ ભારતીય જનતા પાર્ટીના સક્ષમ ઉમેદવાર હોવા છતાં હમ નીતિનભાઈને પસંદ કર્યા બીજા નંબરે, કે ભાઈ હાલો ગોપાલ ઇટાલિયા સર્વશ્રેષ્ઠ ને લાગ્યો, ઓકે હાલો ભલે જીતાડ્યા, પણ હમ બીજા ક્રમે જનતા તરીકે એમ કીધું કે ના ભાઈ આ માણસ સારો છે, ભલે કોંગ્રેસમાં છે, હારી ગયા જુદી વાત છે, પણ અમે સારપની સાથે છીએ એવું તો જનતાએ દેખાવવું જોઈએ. ડિપોઝિટ ન રહે એનો અર્થ શું થયો બેન? કે તમારે જો ચૂંટણી જીતવી હોય, તમે માથાભારે, બદમાશ, ગુંડા, ભ્રષ્ટાચારી, ખોળે હરાવેલા, દબંગ, આવા શાસક પક્ષના નેતા, એવું બધું તમારામાં હોવું જોઈએ. સત્ય ને અહિંસા ને કરુણા ને પ્રેમ ને નિષ્ઠા ને લાગણી ને ફલાણું કાંઈ નહીં સાહેબ. હમ હમ તો આ હમ તો પછી હવે આપણે છાતી કૂટીએ એ અમારા રસ્તા નથી, ક્યાંથી થાય તમારું? તમે વિચાર કરો. હમ હમ. જગદીશભાઈ, ગુજરાત માટે હંમેશા એવું કહેવાય છે કે આપણે ત્યાં ક્યારે પણ ત્રીજો પક્ષ છે તે ફાવતો નથી. તેમ છતાં તમે જે રીતે શરૂઆતમાં જ વાત કરી કે એક તો આમ આદમી પાર્ટી પાસે ઇનમીન તીન અને રડ્યા ખડ્યા જે ઉમેદવારો છે કે જે ખરેખર ટકી રહ્યા છે અથવા તો ક્યાંક ને ક્યાંક જોવા મળે છે, એવામાં હવે જે આ મોટા ગાબડાની શક્યતા, બોટાદના ધારાસભ્ય છે આપમાંથી રાજીનામું આપી શકે તેવી જે વાત સામે આવી છે, અને પાર્ટી સામે મોરચો ખોલવાની ઉમેશ મકવાણાની નારાજગી, આ તે કઈ અંદરની વાતો કે કઈક એવી 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 વાતો કે જે કારણ બની શકે કદાચ આજે મોટું પગલું લઈ શકે, કારણ કે જે રીતે ના પ્રેસ ના, કોન્ફરન્સ કહું બંસીબેન, હરામ બરોબર કે ગાબડા બાબડા પડે તો આના જવાથી કાંઈ ફેર ના પડે. શક્તિસિંહ ગયા, કોંગ્રેસ નું હમુકું ભલું થાય, એમાં હમ ઉમેશભાઈ જાહેર તો ભલું થાય આમ આદમી પાર્ટીનું, અને લોકો હમ થૂથું કરશે. હજી વિસાવદર નો ઘા તો ભૂલ્યા નથી. ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દીધું,
ન ઘરના રહ્યા ન ઘાટના રહ્યા, ન ધારાસભ્ય રહ્યા, ન ખાલી ભાજપમાં છે, હવે ખાલી આંગળી ઊંચી કરવાની, બીજું કઈ છે? ધારાસભ્ય પદે ગયું, પક્ષે ગયું ને લોકોએ થૂથું કર્યું જુદું. આ ઉમેશભાઈ માની લો કે અત્યારે મેં તમને પેલા કીધું એ પક્ષમાંથી રાજીનામું નહીં આપે, એ બુદ્ધિપૂર્વક ઉભા રહે. હા, એ દંડક બંડક એનું જે કઈ ડિંડક છે એ ડિંડક માંથી રાજીનામું આપી દે. કારણ શું છે, પહેલેથી જ્યારથી જીતા ને ત્યારથી કઉ છું, એને ભારતીય જનતા પાર્ટીનું બુદ્ધિપૂર્વકની બી ટીમ તરીકે કામ કર્યું હોય ને એવી એની છાપ પડી ગઈ. એ આમ આદમીના કોન્ટેક્ટમાં જ નથી રહ્યા, ક્યારે એની પ્રેસ નોટ નથી આપણે જોઈ, ક્યારે એની કોઈ કામગીરી નથી જોઈ. એને COVID-19 જયારે બીજો ફેસ હતો ત્યારે એક વખત એમ કીધું ભાઈ 6 લાખ જેટલા એને પેકેટ, ફૂડ પેકેટ કે સમથિંગ વેચ્યું. હવે એમાં ધુંબા હોય, કઈ પોતે ન વેચે, આપણે જાણીએ છીએ. સામાજિક સંસ્થાને કહી દે તો ઓલાને હો ના હાટા દોઢા હોય એટલે એને ખવડાવી દીધું. હું અહીંથી સ્વામિનારાયણ ગુરુકુલમાં ફોન કરું કે ભાઈ તમે 150 ફૂડ પેકેટ મોકલાવો ને, હવે મારી આબરૂ હોય કે મારી શાક કે ધાક જે ગણું હોય તો એ મોકલાવે. કેવાય હું જગદીશભાઈ 150 ફૂડ પેકેટ વેચ્યા, જગદીશભાઈ ને જગદીશભાઈ ધુંબો માર્યો, ખાલી ટપાલીની જેમ ફોન કરી દીધો હોય. એટલે એમાં આ ભાઈએ પણ એ જ કર્યું. પણ એ બીજી વાત કરું, એ દંડક બંડક જે કાંઈ એની પાસે શું કામ. હવે મૂળ પોતે બેઝિકલી તમે જો ભાજપનું એની પર 4 હાથ હોવાનું જગ જાહેર છે, કઈ ખાલી આમ ખાલી વાતો ચીતો નથી. હું તમને એના દાખલા આપું 2-3, એટલે સમાજને વાત સાંભળે નહીં ખબર પડે. એના પૂર્વ પીએ અજય જમોડ નામના છે, પૂર્વ પીએ ભાઈના. એણે કીધું કે ભાઈ મેં ચૂંટણી દરમિયાન મંડપ, ચા પાણી, જમવાનું, ડીજે આ બધાને થઈને 8.5 લાખ રૂપિયા મેં ખર્ચા. એટલે એના પીએ સાંભળજો, 3 લાખ રૂપિયા પીએ અજય જમોડે એમ કીધું કે મારા ફાધર પાસેથી રોકડા લીધા ભાઈએ, મકવાણાએ. 8 ને 3 11 થયા અને મારો પગાર, એ મારો પગાર પણ નથી દીધો. આમ સરવાળે 13 લાખ રૂપિયા ભાઈ જે છે ઉમેશ મકવાણા ઝાપટી ગયા, મને નથી આપતા. બરોબર. એને FIR કરી, ફરિયાદ નોંધાવી છે. ખાલી પાર્ટીમાં રજૂઆત કરીને ફાકા ફોદારી કે પ્રેસ કોન્ફરન્સ ને એવું નહીં, એને બાકાયદા FIR નોંધાવી છે કે મારા પૈસા મને નથી આપ્યા. આજ સુધી પોલીસે ઉમેશ મકવાણાની ગિરેબાનમાં હાથ સુધા નથી નાખ્યો. બોલો. બરાબર. તમારે મારી સામે કોઈ ફરિયાદ કરે છે પૈસા ખાઈ ગયા, પેલા તો આપણે નિવેદન લઈ જાય પકડી જાય ને, સામાન્ય માણસ છીએ એટલે. આને પૂછવામાં નથી આવ્યું. બરાબર, પૂછવામાં નથી આવ્યું. એનાથી આગળ કહું બેન, તમે જુઓ દુનિયા કેવી છે. આ તો જનતા જો આમાં એક્ટિવ થાય ને સમજે ને તો સારી વાત છે. આપણે બધા પિષ્ટ પિંજણ કરતા હોઈએ છીએ. આપણે અડધા પડધા તો મીડિયાનો હું તો વાંક છે. આપણે શું છે, ધરાતલ વાતો કરતા નથી હોતા ને, લોક પ્રતિનિધિ ને ફલાણું, કાંઈ એવું છે નહીં ભાઈ. દુનિયા જુદી છે. હવે તમને હું બીજી વાત કરું. વિધાનસભા ગૃહમાં જગદીશ પંચાલ જે મંત્રી છે અત્યારે, એને ભૂતકાળમાં કીધું છે કે ઉમેશભાઈ મકવાણા દુનિયાભરની સમસ્યાઓની ચિઠ્ઠી ઉપર ચિઠ્ઠી સરકારને લેખા કરે છે, પત્ર, અને પછી તોડ કરે છે. બરાબર. હું દાખલો આપું તમને. ભાઈ ભાવનગર પંથ બોટાદના, બરોબર. ઉમેશ મકવાણા બોટાદના. જગદીશભાઈ રોકવા માંગીશ, અત્યારે જે મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવ્યા છે, જે રીતે તમે વાત કરી એ રીતે કે વિધાનસભામાં આપના દંડક પદેથી ઉમેશ મકવાણાએ રાજીનામું આપી દીધું છે, સત્તાવાર જાહેરાત સામે આવી ગઈ છે. ધારાસભ્ય પદેથી હજી કઈ સામે આવ્યું નથી. બસ આ જ વાંધો છે. આપણે રહોડાના માણસો છીએ ને બેન, એટલે વાંધો આ ચાલો આપણે બધું જાણીએ ને એ બહુ માથાકૂટ છે. મને ખબર છે આ પાપી લોકો છે, એમને કઈ કરે નહીં. આ તમને પગમાં કાંટો છે ને એમને રહે જિંદગી આખી. ભાજપ વાળા કાઢે, એને કાઢી મૂકશે તો શું કે મને અન્યાય થયો, અન્યાય થયો, એમ ગોગાગાણી કરવા થાય. બાકી બેઝિકલી તમે જુઓ હવે આ હુળ એમને રહે, આનું શું કરવું એ નક્કી નહીં. હવે એના ઉપર તમને કહું, દંડક પંડક રાજીનામું મેં તમને આગળ વાત તો કરી હતી, દંડક ઉપરથી જ રાજીનામું આપશે, બાકી જાહેર નહીં. એટલે આ છે ને પોદળામાં હાથી કુક ઉતાડી રાખશે પોતે કે આ મારો પોદળો એમ. આ વિધાનસભામાં એને ભૂપત ભાયાણી નથી થવું, વિધાનસભાને કટકટાવવા છે, ધારાસભ્ય તરીકે ફાકા ફોદારી કરવી ભાજપનું. એટલે વિધાનસભામાં એ પાછો બે છે આમ આદમી પાર્ટીમાં, પોતે ભાઈ મકવાણા સાહેબ બે બાજુ પગ રાખા લાડવા લેવા. તમે જુઓ અને કામ ન્યાનું કરશે. તમે જુઓ આ કેવો ખેલ. તમે આપણે ઘણી વખત કહીએ ને બેન કે કાયદો બાયદો હું તો, તમે લોકશાહીની કેવી મજાક ઉડાડે છે લોકો, અને આપણને કેટલા બેવકૂફ બનાવે છે તમે જુઓ ઉઘાડી આંખે.
તમારે દંડક ન રહેવું જોઈએ તો તમે આલો ગીતાજી ઉપર હાથ મૂકીને કહો કે હું આમ આદમી પાર્ટીમાં આજીવન રહેવાનું છું, 2027 ની ચૂંટણી લડવાનું છું, અથવા તો ભાજપ ખરાબ હોય તો અમે લડો. કાંઈ એક પણ ઈ ચૂંટાણા ઉમેશભાઈ મકવાણા સાહેબ ચૂંટાણા, તમે એક નિવેદન ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધનું એની સામે બતાવી દો. આપણી વાત એ હતી કે પોતે બોટાદના, સાંભળજો, કોડીનાર પાસે વડનગર નામનું ગામ છે જ્યાં અંબુજા સિમેન્ટની ફેક્ટરી છે. હવે વડનગરમાં તો વર્ષોથી ફેક્ટરી છે, બધું આપણે જાણીએ, બધા જેના માફિયાઓનું બધું ચાલે છે. વડનગરમાં સિમેન્ટ ઉડે છે, બધાના ખોરડા ઢંકાઈ જાય છે, તબિયત નુકસાન, એવો એક પત્ર લખ્યો ભાઈએ સરકારમાં, આની અમે એક્શન લ્યો, એક્શન લ્યો. એ એક્શન એટલે હું હુસ્યો કરવાનો, હુસ્યો એટલે ઓફર. હવે પત્ર ની જગ્યાએ છે, બરાબર. કાંઈ કોઈ ભોજિયા ભાઈએ કાંઈ કર્યું નહીં, ન સિમેન્ટ ફેક્ટરીને કોઈ કારણ કર્યું, ન વડનગરની પ્રજાને કઈ થયું. ભાઈએ પત્ર લખીને પછી ટાઢા પડી ગયા. હું થઈ ગયો વહીવટ, જે હોય તે. બરાબર. આમાં એવું છે, મોટા માણાને તમે છે ને હાથીના પગલામાં હંધા પગલા આવી જાય. મોટા માણા ઉપર તમે નજર કરો, ઓલા લોકો મળી જાય ભાઈ ને, ભાઈ હું તમને પેટમાં દુખે, જે દુખતું હોય દવા દઈ દે એટલે વાત થઈ ગઈ પૂરી. આવું પાછું આપણે નથી કહેતા, જગદીશ પંચાલ મંત્રી છે ને વિધાન ભવનમાં કીધું, બોલો, કે ઉમેશભાઈ મકવાણા પત્રો લખીને નકરો તોડ કરે છે, બોલો. હવે આવા તો ઈ મંત્રી કે છે ને તોય પાછા જુઓ, એમાં મજા તમને કહો બંસીબેન, ઈ તોડ કરે છે એમ કે છે, પાછા પોતે ફરિયાદ નથી કરતા. જુઓ, સરકારમાં હોવા છે, તમને જયારે ખબર જ છે કે એક માણસ તોડ કરે છે, તો તમે મંત્રી છો તો તમે હું કોમેન્ટેટર છો, સુશીલ દોશીની જેમ. એક જમાનામાં બહુ સારા કોમેન્ટેટર હતા ક્રિકેટના, સુશીલ દોશી, અદ્ભુત, બરાબર. તો તમે એવી રીતે વર્ણન કરો, તમે એક્શન તો કોણ કરશે? પ્રજાએ અમારા કરવાનું છે, મારા હાથમાં છે કઈ, કે તમારા હાથમાં છે, કે પ્રજાના હાથમાં છે? તો તમે એલા મંત્રી છો તો એફઆરઆઈ કરીને ઠાહી દો, આવો તોડ પાણી કરતો હોય તો. પણ નહીં, આ જો આ કામ લાગ્યું ને, જો તે દિવસે જગદીશ પંચાલ અડધું બોલ્યા તો અત્યારે કામ લાગ્યું ને. હવે એ છે આમ આદમીમાં, કામ અમસ્તું ભાજપનું કરતા હતા, ભાજપનું કરશે, બોલો. તમે વિચાર તો કરો. અને કેવા શું થાય કે વિસાવદરમાં તમે અમારા માણસને હરાવ્યા, કિરીટ પટેલને, જુઓ અમે તમારા માણસને તોડી લીધો. હવે આનાથી મોટી કોઈ મજાક છે ભલામણ? આ તો શાક માર્કેટ જેવું થઈ ગયું. તમે બટેટા લઈ આવું, હું રીંગણા લઈ આવું, બોલો હું કરી લેવું, બોલો. પેલા હાટાપાટાના જે વ્યવહાર ચાલતા હતા એવા ઇનડિરેક્ટલી અત્યારે કદાચ કહેવાય કે ઈ જ એ પ્રકારનું. અને રાજકારણ કે રાજકારણના નામે જાણે કે લોકોની મજાક થઈ જ રહી છે જગદીશભાઈ, એ પ્રકારની પરિસ્થિતિ. કારણ કે પહેલાના સમયમાં મારે એ સમજવાની કોશિશ કરવી છે કે રાજકારણ એટલે જે તે પક્ષના વિચારધારા સાથે લોકોની સેવા કરવા માટે, લોકો માટે કામ કરવા માટે, એક નેતૃત્વની જેનામાં સ્પિરિટ હોય, એ પ્રકારના લોકો રાજકારણમાં આવતા હતા. અત્યારે તો જાણે કે પોતાના ઘરના રોટલા શેકવા માટે રાજકારણમાં આવે છે, અને ગમે તે પક્ષ સાથે આજે અહીંયા, કાલે કે આ, ગમે ત્યાં કંઈ પણ એક પક્ષની સાથે હોય ત્યારે બીજા પક્ષ માટે કે બીજા નેતાઓ માટે કંઈ પણ આ એલફેલ ગમે તે બોલતા હોય, પછી પાછા એની સાથે જોડાવામાં કે એની સાથે જ બેસવામાં કોઈ છોછ શરમ પણ નથી જોવા મળતી. પણ એ તો કઉ છું બેન, એ બધું તાગડધીરના કોને કારણે થાય છે? મત તો આપણી પાસેથી લેવાના, બીજા કોઈ પાસેથી. મારી ઈચ્છા પડે એમ ધારાસભ્ય થોડો થઈ જાવ, મને કોઈક ચૂંટવું હોય જોઈએ કે નહીં? બે ઘડી માની લો મને ભાજપે, કોંગ્રેસે કે આમ આદમીએ ટિકિટ આપી, ત્યાં તો મારો મેળ પડી ગયો, કારણ કે હાલો 5-15 જણાને હું સમજાવી પટાવી શકું, જે ભાવમાં થતું સમજાવી શકું. પણ ચૂંટવું તો મને પ્રજાએ છે ને. તો જનતામાં બુદ્ધિ ન હોય કે આ જગદીશભાઈ છે એનામાં અકલનો છાંટો નથી, આને મત ન અપાય, ભલે ગમે એમ છે. એને જો એવું લાગે કે આમાં બુદ્ધિ નથી તો મત ન દેવો જોઈએ ને. એને બદલે મારામાં અવગુણનો પાર નથી, છતાંય જો તમારે મત જ દઈ દેવો છે, પછી તમારે રોડ રસ્તામાં રડવાની ક્યાં વાત આવે? તમને ખબર હોય કે હું 18 હોળે હરાવેલો છું, મારા 18 વાંકા છે, તો તમારે જીતાડી તો દેવા જ છે. મેં તમને દાખલો તો આપ્યો વિસાવદરમાં કે ગોપાલ સારો હતો, એને જીતાડો, ઓકે હાલો બે ઘડી માની લો તમને સારો લાગ્યો. પણ કિરીટભાઈ પટેલ અને નીતિનભાઈ રાણપરિયાની તુલના તમે કરો કે આ બેમાં પાછો કોણ સારો અથવા કોણ ઓછો ખરાબ, બેમાંથી એક ચાલો. તો એ તો નીતિનભાઈ રાણપરાનું નામ આવે જ આવે, કારણ કે એ તો ફ્રેશ માણસ છે, એને તો કઈ કર્યું નથી, હજી તો ડેબ્યુ હતું રાજકારણમાં. તો કાંઈ એને વધુ મત ન મળ્યા, અને કિરીટભાઈ ને મળ્યા. માંડ ભલે 17,000 મતથી જીતી ગયા, ગોપાલ જવા દો, પણ કટોકટ સ્પર્ધા કોની થઈ? કિરીટભાઈ વર્સિસ ગોપાલ ઇટાલિયા. નીતિનભાઈ તો બિચારો મનમાં ક્યાંય આવ્યો જ નહીં, ચિત્રમાં જ. તો આ જનતાની તમે જુઓ, આપણી
કેવી નાકામી કહેવાય કે તમે ખુદ સારા માણસનો ટેકો તમે તો આપતા નથી. આ તો ઠીક છે ગોપાલ જીતી ગયો, બાકી તમે એટલે કે ઈ જ લાયક છે જનતા. રોડ નળ ગટર લાઈટ ને રોજાણા રોવાને જ લાયક છે, કારણ કે તમારે સારા માણસને તો છૂટાવો નથી. હવે આ ઉમેશભાઈ પોતે તમે જુઓ ઈ કરશે હું, વિધાન ભવનમાં બેસે, રાઈટ, આમ આદમી પાર્ટીમાં, અને મૂળ ભાજપની ફેવરમાં છે. મેં તમને કીધું ને, પોલીસે પણ FIR થઈ, ઓલા ભાઈએ સામૂહિક આપઘાત કરવો પડશે એવી ધમકી ઉચ્ચારી હતી. અજયભાઈ જમોડે કીધું કે જો મારી આ ફરિયાદનો કોઈ નિવેડો નહીં આવે અને મારા પૈસા ઉમેશ મકવાણા નહીં આપે તો હું પરિવાર આપઘાત કરીશ. તો સરકારે હું આ તો બોલ્યું નહીં, બસ કીધું મરવું મરો, તમારા કેરા ભોગો. કાંઈ ઉમેશભાઈ નો વાળે વાંકો ન થયો. જગદીશભાઈ, અહીંયા એવું કહી શકાય કે આપણે એકવાર સત્તા કે પાવર હાથમાં આવી ગયો પછી કાયદા ને બંધારણ ને આને તો આપણે બધા જાણે કે ઘોડીને પી ગયા છે, જે સત્તા પક્ષમાં હોય એ પણ. કારણ કે પ્રજાને તો એટલી બધી સમજ છે નહીં, કેટલા ડીપમાં કે આપણે શું, જ્યાં સુધી આપણા ઉપર નથી આવતી આ પ્રકારની મેન્ટાલિટી જ્યાં સુધી આપણે જોઈએ છે એવી થઈ ગઈ છે. બેન, દરેક જગ્યાએ આવું છે. નૈતિકતા ઝીરો, તળિયા ઝાટક થઈ ગઈ છે. શરમ નામની કોઈ ચીજ નથી રહી. હવે તમે જોજો ને, ઉમેશભાઈ હજી આવશે તો નહીં તો હુરિયો ન બોલાવો જોઈએ જનતાએ કે ભાઈ અમે તમને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે ચૂંટ્યા હતા અને તમે તો આડે રવાડે ચડી ગયા, તો હુરિયો બોલો, આમ હલ્લા બોલ થવું જોઈએ ને. તમે જોજો ને, ઢોલ નગારા ત્રાહા વગર ઠમક ઠમક વળી પાછા તમે પધારો પધારો, તમારા સ્વાગત હો. એટલે ઓલા કવિએ એક લખેલું કે દેખો नैतिकता की कितनी अधःपतन हुआ है वो तो देखो, जमानत में भी मिलती है बधाई तो देखो. જામીન મળે તો એ વધામણા કરનારા લોકો જામીન મળે તો. હવે આ અપરાધ કર્યો છે એ કોઈ જોતું નથી. જામીન મળી ગયા તોય વાહ વાહ વાહ, ધન્ય હો ધન્ય હો. હવે આ સમાજને ક્યાં જવું? એટલે આપણે સમાજ તરીકે કહું, આપણે તો પત્રકાર છીએ, પણ સાચું કહું આપણામાં 18 વાંકા છે. નહીતર કોઈની મજાલ છે કોઈ જીતી જાય. હું તમને કોઈ ટિકિટ તમે દાઉદ નહીં આપો, કાંઈ વાંધો નહીં. ભાજપ વાળા કે કોંગ્રેસ વાળા કે આમ આદમી વાળા કે કાલે વાળા કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી પાર્ટી ઉભી થાય અને દાઉદ ને ટિકિટ આપી દે, ભાઈ ઈ આપી દે એટલે હું જીતવાડું કે હારવું એ તો આપણા હાથમાં છે ને. તો સબક તો આપણે શીખવાડી શકીએ છીએ ને બેન. બિલકુલ બિલકુલ. કે પાર્ટીને એક વખત એમ થયું, પાર્ટીને પણ ઓપ્શન લોકો પાસે તો ખુલ્લો જ છે. બિલકુલ છે, બિલકુલ. અરે અપક્ષ માણસ ઉભા હોય, આ બેન નીતિનભાઈ રાણપરા કોંગ્રેસમાં તો ભૂલી જાય તો અપક્ષ જેવા જ ગણાય. પણ તમે વિચાર કરો કે એને તમારી સામે ચોઈસ છે, કમસે કમ તમારી પાસે 10 રૂપિયા છે, 10 રૂપિયાની છાશે મળે છે, 10 ની રબડી મળે છે. તો મૂર્ખ હોય ની છાશ લે, રબડી મળે છે તો ન હોય તો તમે છાશ થી ચલાવી લ્યો. પણ જયારે રબડી મળે જ છે તો રબડી શું કામ ન લ્યો? કિરીટભાઈ પટેલ આપણો કોઈ જાતિ શત્રુ તો નથી, પણ હું તો એને જાહેર જીવનને લગતી વાત કરું કે એને અને તમે નીતિનભાઈ રાણપરિયાની તુલના કરો તો તમને ખબર કે ઓછા ખરડાયેલા તો છે, કમસે કમ ફ્રેશ માણસ છે, એની ઉપર કોઈ દાગ નથી. તો મેક્સિમમ મત એને બીજા નંબરે એને મળવા જોઈએ ને, કે ભાઈ જનતા એવું માને છે કે સજ્જન માણસ છે, એને આપણે જીતાડવા. સ્વામી સચ્ચિદાનંદ મહારાજનું એક સુવાક્ય છે બહુ સુંદર, કે સજ્જન લોકોનો ઉચિત સમયે સન્માન. સાંભળજો, સજ્જનોનું ઉચિત સમયે સન્માન અને દુર્જનોની ધડારૂપ સજા જે લોકો ન કરે એ સમાજનું કોઈ ભવિષ્ય હોતું નથી. તો આપણે નીતિનભાઈ ને, તમે પત્રકાર તરીકે તમે અત્યારે આમ લોંગ ટર્મ ઓલાથી જુઓ તો તમને આ ભાજપ, કોંગ્રેસ અને આપ એમનું આમ તમને ભવિષ્ય, પેલા હું આપની વાત કરવા માંગીશ કે એનું ભવિષ્ય, એનું લોંગ ટર્મ પેલું તમને કેવું લાગે? શું જોવા જુઓ મળે? બેન, જ્યાં સુધી નૈતિકતા દરેક માણસ જાળવી શકશે એનું હવે ફ્યુચર, હવેની વાત કરું છું, પોલિટિક્સ છેલ્લા 10 વર્ષથી બધો જ કદડો બધાએ જોઈ લીધો. આ વોટ્સઅપ યુનિવર્સિટીએ બધાને PhD બનાવી દીધા, એટલે હવે કોઈથી કાંઈ અજાણું નથી. પણ હવે જુઓ, अब तो हवा ये ही करेगी रोशनी का फैसला, जिस दिए में जान होगी वो ही जलता रहेगा. ગોપાલ ઇટાલિયાની સામે કેવડી મોટી ભાજપની તાકાત જે છે એ આખી કાયનાતની જેમ તૂટી પડી હતી. અંતે શું થયું? ગોપાલ જ જીતા.
શું કામ? હમ હમ. જનતાને ખબર પડી ગઈ કે આ દીવામાં તેલ છે, એટલે ગમે અને છે તેને. ત્યાં જગદીશભાઈ એ કહી શકાય કે જે રીતે પહેલા ગોપાલનું નામ જાહેર કરી દેવું, જેવી મતલબ ચૂંટણીની જાહેરાત થઈ ત્યારબાદ ગોપાલની જે સતત વિસાવદરની જનતા સાથેનું ઇન્ટરેક્શન, ત્યાંની મહેનત, સતત ત્યાં રહેવું, એક જે આક્રોશપૂર્ણ કે જે કહેવાય ને કે જીતવાની લગન સાથે ગોપાલની એક આખી સ્પિરિટ દેખાતી હતી થ્રુ આઉટ જે કેમ્પેન થયા એમાં, એ પણ મોટો ફાળો ભજવી ગઈ. ના ના બેન, એવું છે, ઈ ફાળો ભજવી ગયો હોત તો કિરીટભાઈને એટલા મત મળ્યા ન હોત. જો આ બધી મેં ન કીધું પિષ્ટ પિંજણ, આ બધી જો ને તો ને ફલાણું ને ઢીકણું એવું કઈ છે નહીં. એક બરાબર. વસ્તુ કહું, નાગરિકો જયારે એક વખત મગજમાં પકડી લે તો શું થાય, એનો વિસાવદર છે કે ભાઈ અમારે ગોપાલને જીતાડવો છે. કારણ કે ગોપાલ જે છે ઈ એમ કે ખેડૂતનો નેતા છે, ઝુંઝારું માણસ છે, ખરીદાય એમ નથી, લડાઈઓ છે, વગેરે વગેરે. પણ હજી પેલી માનસિકતા જેની હું ચર્ચા કરી રહ્યો છું, એ માનસિકતા હજી એવી ને એવી છે જ કે આપણે કેડર બેઝ પાર્ટી વાળો માણસ હોય ગમે એમ તો એને કમિટેડ વોટ તો મળી જ જાય. એટલે કિરીટભાઈને મળ્યા, નીતિનભાઈને ન મળ્યા. એટલે આણે મહેનત કરી એટલે જીતી ગયો એમ નહીં, ઈ એની ચોઈસ હતી સારી લોકોની કે ભાઈ આ સારો માણસ છે ને આપણે જીતાડીએ. પણ બીજી માનસિકતા ઈ હજી એવી ને એવી છે, ભલે વિસાવદરની હોય તો પણ કહું. નહીતર નીતિન રાણપરિયાને મત મળવા જોઈએ મેક્સિમમ, કિરીટભાઈ કરતા વધુ ખરડાયેલા છે. એટલે કહું છું, કિરીટભાઈ આપણે કઈ શત્રુતા તો છે નહીં. એટલે હજી ઈ ખામી છે. એટલે આપણે ત્યાં શું હું તમને કહેવા માંગુ છું કે ચૂંટણી ક્યારેય જનતા લડતી નથી. ચૂંટણી લડે છે પક્ષ, ચૂંટણી લડે છે નેતાગીરી, ચૂંટણી લડે છે મેકેનિઝમ, ચૂંટણી લડે છે રણનીતિ. ઈ લોકો લડે છે, આપણે ખાલી એમાં મોહરા છીએ. જી બિલકુલ બિલકુલ. અનેક મુદ્દાઓ પર વાત થઈ ગ્રાઉન્ડ લેવલ પર, અમારા ઘણા બધા મિત્રો અને અમે પણ જે રીતે ડિબેટ કરી. સ્થાનિક લેવલે તમે આ જ્યાં પણ બંને જગ્યાએ ચૂંટણી થઈ જગદીશભાઈ, સામાન્ય રસ્તાઓ, અતિશય ગંદકીના સામ્રાજ્ય, અને લોકો એવી રીતે વાત કરી રહ્યા હતા કે હાઈસ્કૂલ જેવી સુવિધા પણ આ વિસ્તારોમાં નથી, અને એના માટે પ્રજા આજે પણ વલખા મારી રહી છે. આમાં આપણે કઈ રીતે વિકાસની વાત કરી રહી કે આમાં કઈ રીતે આપણે મતલબ કંઈક બીજી વધારે સુવિધાની કેની વાત કરી શકીએ? જુઓ એમાં બેન, ખરેખર તો અત્યારે આપણું એટલે કે માધ્યમો જો ઈ ખરા અર્થમાં માધ્યમનું કામ કરે, પક્ષ પક્ષાંતર ભૂલીને તટસ્થ રીતે જે આપણું ખરેખર હોવું જોઈએ, તો આમાં સુધારો થાય. આપણે એટલે હું તમારી મારી વાત નથી કરતો, જનરલ વાત કરું છું મીડિયાની. આપણામાં શું છે, 18 વાંકા છે. આપણે કલબલિયા વગાડવામાં ખામી નથી રાખતા, એટલે ડખે ચડી જાય જનતા પણ. આપણો એમ હોવો જોઈએ, આપણે સાચું કેવું છે. ભલે ની કોઈ આપણને માને ન માને, ગાળ દે તો દે. હવે તો મહાત્મા ગાંધીને ગોળી મારી દેનારા લોકો અહીં હતા, આખી દુનિયામાં શાંતિ દૂત હતા, એને આપણે ગોળી આપણા લોકોએ મારી, અંગ્રેજોએ ન મારી. લ્યો, એટલે ખરાબી તો હોય જ, એ છોડી દેવાનું, એ મગજમાં નહીં લેવાનું. કોઈ આપણને કોમેન્ટ્સમાં જગદીશભાઈ માં અકલ નથી, બુદ્ધિ નથી, ઓહો ભાઈ, ત્યાં તારા સર્ટિફિકેટ ઉપર ક્યાં મતલબ છે? તમને જે લાગ્યું ભગવાન તમને સુખી રાખે. આપણે સાચી વાત કરીએ તો ઘણો સુધારો થાય. મતદારોની સામે એની આલોચના કરવી જોઈએ. મોટા ભાગે શું હોય, ટીઆરપી, જેમ આપણી ભાષામાં ટીઆરપી, બીજામાં લોકપ્રિયતા. નેતાઓને એમ થાય કે આપણા મત કોણ તૂટે, એટલે શું કરે ખબર છે, બધાય ઉલ્લુ બનાવે. તમે જોજો, હું તમને બેન એક દાખલો આપું. આખું વર્ષ તમને કહી રાખું, આખું વર્ષ બધા લોકો શું કે કાયદાની ચુંગાલમાં છે, કાયદાની છટકબારી છે, કાયદા આપણા નબળા છે, એટલે કઈ થતું નથી, સરકાર કઈ કાયદા નબળા, કાયદા નબળા, કાયદા નબળા, આવી બધી આખું વર્ષ કેસેટ વગાડશે. અને એ જ લોકો 14મી એપ્રિલ આવે એટલે બાબા સાહેબ આંબેડકર ને ત્યાં બિલકુલ બધા સન્માન બન્માન કરીને કેસે. કોઈ હરામ ખાયા એમ નથી કેતા કે આ મહાન વ્યક્તિએ આટલું સરસ બંધારણ બનાવ્યું, તો એનો અમલ કેમ નથી થતો? અમલ તો એ પોતે જ કરવાના છે, સત્તાધારી હોય કે વિપક્ષમાં હોય. હવે તોડનારા પોતે ખોટે ખોટે સન્માન કરે, છતાંય તમે જુઓ જનતા પાછું બધાનું સ્વીકારી લે છે. એટલે પ્રોબ્લેમ હું તમને કહું, સત્ય આ છે. અચ્છા, કોઈ લોકો ખેડૂત, શ્રમિક, ઓબીસી, દલિત, માઇનોરિટી એવા સમૂહ વિશે કાંઈ નહીં બોલે. શું કામ? કોણ ગાળ્યું ખાય? મત જોઈએ છે ને. કોઈ એમ નહીં કે ભાઈ, દાખલા તરીકે હું તમને સમજાય એટલે કહું, વિસાવદરમાં જઈને કોઈ રાજનેતા એમ નહીં કે ધૂળ પડી તમારામાં. હજી તમે કિરીટભાઈ ને મત રાણપરિયા તો હતા, એને તમારે સેકન્ડ મેન બનાવ્યા હોત તો ભવિષ્યમાં શું થાત? જેટલા નીતિનભાઈ રાણપરિયા જેવા સારા સજ્જન માણસો છે, એને એમ થાત કે ચાલો આપણે રાજકારણમાં જઈએ, ભલે બીજો નંબર, પણ લોકોની ટૂંકમાં એટલી સારપ તો છે કે સારા લોકોને ટેકો તો આપે છે.
હવે એ હમ સાબિત થઈ ગયું કે એવું નથી. ગોપાલ તો હમ બહુ સારી આશા હતી એટલે જીતી ગયો, પણ માની લો કે ગોપાલની જગ્યાએ કોઈ પણ નબળો હોત તો કિરીટભાઈ જીતી ગયા હોત ને. એ તો હકીકત છે ને, હમ મત મળ્યા એ હમ પ્રમાણે. હમ હમ તો હમ એવી પ્રજા જેને હજી પણ આંધળુકિયા જ કરવા છે, તો એને હમ પછી નળ ગટર લાઈટ ઈ ક્યાંથી મળે? તમે આંગણે બાવળ વાવો અને પછી એમ કહો કે આમાં કેરી કેદી થાય કોઈ દી? એટલે સ્થિતિ બરાબર છે. આ છે બેન. આ બિલકુલ. વ્યક્તિએ આજે દંડક માંથી રાજીનામું આપ્યું, એક ટાંગો રાખ્યો આમ આદમીમાં, એક ટાંગો હમ રાખ્યો ભાજપમાં, ધારાસભ્ય છે અને ફલાણું નથી, કઈ નહીં. હવે આનું કરવું હું? એટલે આ હમ એવી સ્થિતિમાં છે, છતાંય જુઓ એના બોટાદમાં જાય ને, હરામ બરોબર કોઈ જોઈને એમ કે ભાઈ આ તમારો બહિષ્કાર કરીએ છીએ, તમારી સામે હમ હલ્લા બોલ કરીએ, કાંઈ નહીં. ઝીંઝક હમ બધાય હું કામ પણ આમ હો આમ હાકા આવડા દોઢા. જવાથી કે દંડક પદેથી રાજીનામા આપવાથી આમ તો કશો શું ફેર કોઈને પડે? ક્યાંય ફરક પડવાનો પણ નથી. 5 જણામાં દંડક હોય કે ન હોય અમથું લાગ. અને ગોપાલ ઇટાલિયા આવે અને એને દંડક બધું માની લો કે મળી જવાનું હોય, તો ગોપાલને કાંઈ જરૂર નથી, સ્વયં એક દંડક છે, સમજી લ્યો. એ આવ્યો એ દંડક છે, એમાં કઈ એને જરૂર નથી. પણ તમે 5 જણામાં દંડક હો કે ન હો, પણ આ તો હું છે બાનું જોતું હોય, બુદ્ધિપૂર્વક બરાબર. નું. શક્તિસિંહે કેમ બાનું કાઢ્યું? હું હમ નૈતિકતાની જવાબદારી સ્વીકારું છું, મારા રાજીનામું. નૈતિકતા નહીં, બળતું ઘર ટ્રસનાર પણ. નૈતિકતા હમ હોત તો ગેનીબેન છે 25 બેઠક લોકસભાની ભાજપ જીતી ગયા, તો આપઘાત હમ કરી લેવો જોઈએ રાજકીય રીતે. જી બિલકુલ બિલકુલ. એક વિષયાંતર છે, પરંતુ આ સવાલ હું પૂછતા મારી જાતને રોકી નથી શકતી. આ તરફ રીબડામાં જે રીતે સત્યજીત સિંહનો વિજય થયો છે, જગદીશભાઈ, ગોંડલના રાજકારણમાં કોઈ મોટા ફેરફાર થાય કે એમાં રાજકીય ફેરફાર થાય એવી કોઈ શક્યતા દેખાઈ રહી છે ખરી તમને? ના રે ના. હવે સરપંચ થયા છે, એ સરપંચ ની ન્યાનો તો એ રાજા છે એમ કયો તો હાલે. સરપંચ તો હા બાય આ ઇલેક્શનમાં સરપંચ સમજ્યા. હવે કાંઈ ફેર ન પડે. જો ઈસ જંગલ બરાબર. મેં દો હી કારણ કે જે શેર. આંતરિક વિખવાદ અને જે રીતે જોવા ના ના, મળતું એ હતું આખી રીબડા જુદી બેન હંમેશા. ઘટના છે. બિલકુલ એમાં એવું છે, બિલકુલ. આ સરપંચ પદ જે છે મળ્યું, જે ભાઈ હમ અનિરુદ્ધસિંહ ના દીકરાને, એ હા દીકરો તો ફ્રેશ છે, એની સામે કોઈ અપરાધ વાળી વાત તો છે નહીં. એટલે અને ન્યા કોઈની મજા, એ તો જીતી જ જવાના હોય, કન્ફર્મ છે. એનાથી કોઈ ફેર ન પડે, કારણ કે સરપંચ અચ્છા પદ જે છે ને, એના કરતા અનિરુદ્ધસિંહ નું પોતાનું પદ ને કદ બહુ મોટું છે. એ તો ત્યાં રજવાડા છે એમ કયો તો હાલે. એ તમે દુનિયા બરાબર. ભલે માફિયા બાફિયા, એ તમે જે કયો તો રજવાડા, ઇન્વર્ટેડ કોમામાં કહું છું, ન્યા હમ એની સરકાર જેવું છે, ઈ જ હાલે છે જેમ જયરાજસિંહ નું ગોંડલમાં હાલે છે. આમાં કઈ હમ ફેરફેર પડે નહીં કાંઈ. હમ રીબડામાં હમ રહેવું તો સ્વાભાવિક છે, જીતી જાય. સામે તમે જુઓ, ન્યાય પ્રજા તમે જુઓ, હમ જે હમ ભાઈ હારી ગયા ઈ પાટીદાર સમાજના ખૂંટ હતા, મિસ્ટર, એની સરનેમ ખૂંટ હતી. એ ફૂટ હતી. કોણ? જેને આપઘાત કર્યો ને એના પાછા સગા સંબંધી હતા. સાંભળજો. બરાબર. હવે જનતા જુઓ, જનતા જુઓ, જેની સામે આક્ષેપ છે, કમસે કમ આક્ષેપ કહું છું, જે હમ ફરાર છે આક્ષેપ પછી, હમ તો હમ એને હમ જીતાડ્યા ને પીડિતને હરાવ્યા. હવે આ જનતાનું ક્યાંથી ભલું થાય? એટલે છોડો યાર, હમ બધું આપણો વાંક છે. આપણે હમ ઓછી માયા નથી, સમજી ગયા? હમ આપણો વાંક છે, હમ. અને આપણે ઈ જ લાગના છીએ, એમ કઉ છું. બાકી બરાબર. આભાર લોકતંત્રમાં મારા ને જગદીશભાઈ. તમારા જી હમ આપણા મતથી જ બધું થતું હોય, તો કોઈની બિલકુલ. મજાલ છે, કોઈ ખરાબ માણસ આવી જાય, પણ આપણે જીતીને આપણે જ મોકલીએ, પછી ક્યાં ફરક પડતા હે? એટલે તમે હરિઓમ. એવું કહી શકે જગદીશભાઈ કે તમે હવે આશા મૂકી દીધી કે આમ જ ચાલતું આવે છે ને આમ જ ચાલતું રહેવાનું છે જ્યાં સુધી પ્રજા નહીં સમજે? ના, આશા નથી. મને આશા જાગી છે વિસાવદરથી, કે કમસે કમ એવડી મોટી સલ્તનતની સામે એને ગોપાલ નામના માણસને જીતાડ્યો. એટલે જનતામાં હજી ક્યાંક એવું પ્રાણવાન તત્વ તો છે, પણ એ બહુ હમ લઘુમતીમાં છે. ભગવાન કરે ને વિસ્તરે અને ગુજરાતભરમાં એની સૌરભ જાય, તો સમાજ હવે સમજતો થાય તો વધુ સારું, કે ભાઈ સારા માણસને ચૂંટાવો, એ ભલે અપક્ષ કેમ નથી, હું એમ કઉ છું. તમારા વિસ્તાર માટે સારો હોવો જોઈએ, અડધી રાતનો હોકારો હોવો જોઈએ, નિષ્ઠાવાન હોવો જોઈએ, પૈસા ન ખાઈ જાય, કટકટાવે નહીં, એવો હોય તો એને મદદ કરો, એમ મારું કહેવાનું છે. ભલે બિલકુલ તાકાત વાળો બિલકુલ. ગમે હોય તો ગોળ્યો, પણ ઈ કરશે ત્યાં તો લોકતંત્ર મજબૂત રહે, બાકી કાંઈ મેળ પડશે નહીં. જી બેન, આભાર જગદીશભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને આ તમામ જે નમસ્કાર. મુદ્દાઓ છે તેના પર પ્રકાશ પાડ્યો છે. તમારા સમય બદલ અને આ જ પ્રકારની ચર્ચાઓ સાથે આપણે જોડાતા રહેશું. જે રીતે અત્યારે જગદીશભાઈએ આખી જે રાજકારણ અત્યારે ગરમાયું છે, અને ખાસ કરીને પક્ષમાં આવન જાવવાની જે પ્રક્રિયાઓ છે તે ચાલતી રહી છે, તેમાં જે રીતે બોટાદના ધારાસભ્ય છે ઉમેશ મકવાણા, તેમના રાજીનામાની અને પ્રેસ કોન્ફરન્સની જે વાતો ચાલી રહી હતી, તે વચ્ચે તેમણે આપના તમામ જે પદો છે તેના પરથી રાજીનામું આપ્યું છે, પરંતુ ધારાસભ્યના નામે મગનું નામ મરી પાડવા માટે હજી તેઓ તૈયાર નથી. તેને લઈને કોઈ હજી માહિતી સામે આવી નથી, અને આ જ મુદ્દા પર આપણે જે પ્રકાશ પાડ્યો છે, તમામ જે વાતચીત કરી છે, સાથે સાથે જે વિસાવદરનું રાજકારણ છે તેના વિશે પણ વાત કરી. આ જ પ્રકારની ચર્ચાઓ સાથે હું તમારી સમક્ષ જોડાતી રહીશ. જોતા રહો TV13 ગુજરાતી ડિજિટલ.